કે માલિશ બાલિશ કરીને પછી જોવો કેવો થાય ડાબ. અને વાયલા ડાબે જોઈ લ્યો તમે અત્યારે કાંઈક ડાબ કર્યા છે. જોવો તો કેવાક લાગે એ કોમેન્ટ. હરદીપ ડાબો કાપે છે હવે આપણે કાચ પેપર મારી દેવી એટલે દાંત થઈ જાય આવ ચોખા. ખાલી આ ડાબ જોવો કઈ રીતના છે અને હવે હું તમને બતાવું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જ હશો ને? આપણે લોક ચાલુ કરી દીધો અને અત્યારે આવી ગયું છે પાણી અને વાગી ગયા છે 12:30 જેવું થયું છે. અને પાણી આવી ગયું ને ઘોડીને તમારવી છે ને થોડુંક ઠાણિયું સાફ કરવું છે. એટલે ચાલો કન્ટિન્યુ રહો અને જોવો આજનો બ્લોગ. ફાઇનલી બપોરે આપણે રાણીને તમારી કરવી નાખી હતી ને ઠાણું અત્યારે કરવાનું સાફ, કારણ કે એક જ લાઈટ પડી છે. અને આ ગમાણી જો આ પાટિયું માર્યું હતું ને એ તોડી નાખ્યું. અને આ ગમાણી સાફ કરવી છે. આગળ ઉપરથી પાલો છે ને લઈ લઈ અને પછી નીચેથી ધૂળ કાઢી નાખીએ અને બીજો પાલો નાખી દઈએ અને આ રતનને નાખી દેવું આપણે પાલો. અને અત્યારે આપણે રાણીને બહાર કાઢી લીધી છે, કારણ કે એક ડાબ છે ને એ જરીક રહી ગયો તો, કાલે થઈ ગયું હતું અંધારું એટલે એક ડાબ બાકી રહી ગયો હતો. અને આ જો એક ડાબ બાકી રહી ગયો તો એ અત્યારે લઈ લઈ અને આગળ બધા સાફ કરીને ડાબ હરખા તમને બતાવું. એટલે ચાલો કન્ટિન્યુ બના રહ્યો ને જોવો આજનો બ્લોગ. મજા આવે તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. હા એમ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું. હા તું બોલ. હા એમ. અને અહીંયા જો કેરેટ ભર્યું એ આગળ નાખવા જવું છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. પહેલાં આપણે છે ને ડાબ જરીક લઈ લઈને પછી તમને બતાવું. હરદીપ ડાબો કાપે છે હવે ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લો. ન દેખાય તો ઝૂમ કરીને જોઈ લો. તું મને ઝૂમ કરશો એટલું બધું? આમ તો તેને કેટલું ઝૂમ કર્યું. રાણી ને સાલા કરે પછી બટકો બને કે નહીં? આપા એક તો માંડ લખણ ભૂલાવ્યા છે. કરાણી અને તમે ઓળખતા જઈશો. આ કોણ? કોમેન્ટ કરજો ને. આત્મારામ સુખારામ ભીડે કાળિયો गोकुलधाम सोसाइटी का सिक्योरिटी हम रानी रहा है गोकुलधाम सोसाइटी टप्पू सेना खेल दी है उधर देख लो उधर करो कैमरा कोई नहीं आया भाई मारो वाला मारो आनो भाई ऊपर आंखो भी हूं थोड़ो मारो हां गए हम जो ता नखरा केवा करे हम जो बाबू भाई કીધું મેં
બાબુ નથી કીધું, ભાઈ કીધું. બાબુ ભાઈ કીધું. એ ભાઈ રમાય તો કરો, અહીંયા તો વિડીયો ધ્યાન દે. નકુડો માવો છો જ ને વિડિયો કરો. ડાબ લેજો હો પાછો. હા આવ્યો મારો દીદી જાન. આને તમે ઓળખતા જશો, કોમેન્ટ કરજો આ કોણ છે. જો સાયકલ લઈને આવ્યો. હમણાં અહીંયા આવે એટલે તમને દેખાડો. લાય હવે ઓલું લઈ લે. આપણે ફોન લઈ લેવો. આને એક બે ઓલા પણ એને ઓલું લઈ લેતો ત્યાંથી ને જો ઓલું ઘઉંવાનું હોય છે. ટુંગીમાં છે, ટુંગીમાં. આ છોકરાને તમે કાચ પેપર હશે જો. કાચ પેપર હશે. ગોળ રોડ હશે. આ ફોન મારી ભાઈ લઈ નીચે લેજો. જો તાર પગ પાયા પડ્યો. હમણાં આ હું લાઈટ બંધ કરી તો ઈ હું પણ કુંડી પાસે કહું છું તો ઈ સમજતો નથી. કડીક બંધ કરી દેવા. બંધ કરી દે. અને મારા પાસે ફોન લઈ આપણે કાચ પેપર મારી દેવી એટલે દાંત થઈ જાય આવ ચોખા. બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો. બસ એ બી આ ડબ જોવો કઈ રીતના છે અને હવે હું તમને બતાવું. અને આ ડબ જોવો કેવો ક્રિયલ થઈ ગયો. હા આજે તમને આગળ હરખોથી બતાવું, તેલ બેલ લગાડીને હરખી માલિશ બાલિશ કરીને પછી જોવો કેવો થાય ડબ. અને વાયલા ડાબે જોઈ લો તમે અત્યારે, ને પાછા આગળ બતાવું તમને. અને આ પાણી લઈને આવી ગયો કડકમાં મારો. હા એ ગુણ લેતો અડધી છે ને. અત્યારે આગલા બે કમ્પ્લીટ કર્યા ડબ અને રાત થવા આવી છે. અને જો આવી રીતના કાંઈક ડબ કર્યા છે. જોવો તો કેવાક લાગે એ કોમેન્ટ જરૂરથી કરજો. હરખા કપાણા કે નહીં. આ સાઈડનો થોડોક વધુ છે પણ એને લેવલ હજી કરવાનો છે. કાચ પેપર મારી દેવું હજી એટલે આમ તમને ત્યાંથી ને મોટો લાગશે જરી, આમ બે હરખા જ છે. હજી વાયલા હરખા કરવા છે એ લગભગ કાલે કરશું. હવે અત્યારે હવે હાવ થાકી ગયા કારણ કે આમાં 1.5-2 કલાક વહી જાય એક ડબમાં જ ખાલી. એટલે જો રાણી અહીંયા ઊભી. એટલે ચાલો કન્ટિન્યુ જો ને જોવો આજનો બ્લોગ. ફાઇનલી હવે આ બ્લોગ અહીંયા જઈને કદી આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી એક નવો બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. કોમેન્ટ જરૂરથી કરજો.